જામનગરવાળા CR વ્યાસ સત્સંગ આપતા મહિનામાં એકવાર. એ પ્રશ્નોત્તરી ઉપર બોલતા, કોઈ કાગળ પીડામાં પ્રશ્ન હોય. એમાં એક વ્યક્તિ એવો પ્રશ્ન કર્યો કે મહારાજ, હું ધ્યાન કરું છું તો મને એટલા બધા વિચાર ખરાબ આવે છે અને વિચારોની ગતિ એકદમ તેજ થઈ જાય છે કે હું પરાણે 1.5-2 કલાક બેહું છું ને પછી હું ઊભો થાઉં ને એટલે મને એમ થાય કે મારા 2 કલાક બરબાદ થયા. આના કરતાં મેં કાંઈ પુસ્તક વાંચ્યું હોત, છાપું વાંચ્યું હોત, TV જોયું હોત, કાંઈ કર્યું હોત તો સારું હતું. આમાં મને ઉલટાનો થાક લાગ્યો. તો આવું કેમ થાય છે? તો એ કે તમારે જમીનમાંથી પાણી કાઢવું હોય તો તમે 10 ફૂટનો ખાડો અહીં કરો, પછી એમ થાય ન નીકળ્યું એટલે બીજે 10 ફૂટનો કરો, ત્રીજે કરો. 10 જગ્યાએ 10 ફૂટના ખાડા કરો તો પાણી ક્યાંથી નીકળે નહીં. પણ એક જ જગ્યાએ 100 ફૂટ બોરિંગ કરો તો પાણી નીકળે. એ કે તમે જે ધ્યાનમાં બેઠા એટલે તમે બહારનું ભરવાનું બંધ કર્યું. હવે બહારનું ભરવાનું બંધ કરો ત્યારે અંદરનું નીકળે ને. એ કે અંદર તમારે અંદર જે કાંઈ સારા નરસા વિચારો જે પડ્યા છે એ બહાર નીકળે છે. પણ તમારો કચરો જે બહાર નીકળે તમે જોઈ નથી શકતા. આપણો અંદર જે વિષયો રૂપી કચરો ભર્યો છે બહાર નીકળે છે ને આપણાથી જોવાતું નથી. એટલે આપણે થાય કે મારા 2 કલાક વ્યર્થ ગયા. વિચારો હવે ખાલી થવા માટે પહેલાં તો જેમ તમે હાઈવે ઉપર 120ની સ્પીડમાં જતા હો એટલે બ્રેક મારવી હોય તો પહેલાં તો લીવર ઉપરથી પગ લઈ લેવું પડે, પછી બ્રેક લાગે. લીવર ને બ્રેક હારે કામ ન કરે. બહારનું જેટલું બધું ભર્યા રાખી છીએ આપણે, તો અંદરનું કાઢવું ક્યારે ખાલી થવા માટે? બહારનું ભરવાનું બંધ કરો ત્યારે અંદરથી નીકળે. કે અંદર જે કાંઈ અનંત જન્મોના સંસ્કારો પડ્યા છે વિચાર રૂપે બહાર નીકળે છે. તમારા વિચારો તમે જોઈ નથી શકતા. આપણને એમ થાય આવું ભીરું મેં અંદર એટલે જોવાતું નથી. કારણ કે અંદર પડ્યું છે ને બહાર નીકળવાનો આપણે ચાન્સ જ નથી આપતા. નવું બહાર ભર્યા જ રાખી છે. જાણવાની ઈચ્છા છે, કંઈક કરવાની ઈચ્છા છે, કંઈક મેળવી લેવાની ઈચ્છા છે. કારણ કે એ બહારનું ભરવાનું બંધ કરો ને શાંતિથી બેહો ત્યારે તમારું અંદરનું જે બહાર નીકળે ને. કારણ કે શાંતિથી બેહો કાંઈ ન કરવા માટે એટલે અંદરના તમારા જે કાંઈ વિચારો છે એ બહાર નીકળે. કારણ કે અનંત જન્મોની ભગવાને કીધું કે અંદર શું છે તો કે વાસના છે. રામાપીરે પણ ભજન વાણીમાં કીધું વાસનાના બીજને તમે પહેલા બાળો. કારણ કે 84 લાખ યોની અનંત જન્મોથી આ ભટકાડવાનું કામ કરતી તો વાસના. જબો આપણે અહીંથી કાતર લઈને કાપી નાખવાનો, ભલે મીંડું હોતું વાંધો નહીં. ભગવાન રામના પિતા દશરથના પિતા રઘુ રાજા અને રઘુ રાજાના પિતા દિલીપ રાજા. હવે દિલીપ રાજા હતા એ સમયમાં એક બહુરૂપી ખેલ કરતો અને જે લોકો એને કાંઈ દાન દક્ષિણ આપે ભાઈ ગુજારો કરતો. દિલીપ રાજા બહુરૂપીને ઓળખી જાય કે આ બહુરૂપી છે એમ. તો કે તું એવો વેશ કરીને આવ કે હું ભૂલ ખાઈ જાઉં, તને ઓળખી ન શકું. એવો તું જો વેશ ધારણ કરીને આવ ને તો હું તને મોઢે માગ્યું એના બાપુ. આને એમ થયું કે હવે હું એવો વેહ કાઢું તો દિલીપ રાજા ભૂલ ખાઈ જવા જોઈએ કે આવું બહુરૂપી છે. એકવાર એવો વેશ કાઢીને આવ્યો અને એ ભૂલ ખાઈ ગયા. બહુરૂપી છે એને ખબર નહીં, વિસ્મૃતિ કરાવી દીધી. પછી કે માગ તું માગ એ આપો.
તો કે તમારી પાણીદાર ઘોડી છે ને ઈ મને આપી દો, એ જે હાંકતા ની પાણીદાર ઘોડી. તો કે કાંઈ વાંધો નહીં, કાલે લઈ જાગીએ સવારે. કાલનું કીધું અને બીજે દિવસે બહુરૂપીનું શરીર શાંત થઈ ગયું, રૂક્યું ભાઈ. એ સમય વીતતો ગયો. દિલીપ રાજા આવી ગયા, દશરથ રાજા આવ્યા, રામનું રાજ્ય આવ્યું. ભગવાન વશિષ્ઠ મુનિ રામજીને ઉપદેશ આપે છે. मुनि शार्दुल श्री वशिष्ठ महाराज कहते हैं कि राम जी, तू धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा कभी स्वप्ने में भी मत करना, क्योंकि वो विष समान है. जहरीला सांप जब डंक देता है तो एक ही शरीर का नाश करता है, लेकिन धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा 84 लाख जन्मों में भटकाने वाली है. પછી વશિષ્ઠ મુનિ રામને લઈ ગયા કે આયા ખોદો. ખોદતા 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 થોડીક માટી ખોદી, ત્યાં ખોપરી એક દેખાડી, ના માથામાં માર્યું, કાંઈ બહુરૂપી નીકળ્યો. 4 પેઢી પહેલાં એ ગુજરી ગયો. દિલીપ રાજાનું જ્યારે રાજ્ય હતું ને ત્યારે ગુજરી ગયું. ખાલી ભાનમાં આવ્યો ને એ બી કે લાવ મેરી ઘોડી, કારણ કે ઘોડીની વાસનાથી એનું બીજે દિવસે આપણને એનું મૃત્યુ થઈ ગયું. પણ છેલ્લી વાસના એની એ હતી કે દિલીપ રાજાની પાણીદાર ઘોડી મારે જોઈ છે, અને બીજે દિવસે મળવાને ત્યાંનું શરીર શાંત થઈ ગયું. તો તે પછી દિલીપ રાજા આવી ગયા, રઘુ રાજા આવી ગયા, દશરથનું રાજ્ય આવી ગયું, રામ આવી ગયા. ત્યારે આકડે એ ખોદ્યું ને તો એ 4 પેઢી વ્યા ગયા. પછી પણ એ ગયા ભાનમાં આવ્યો ને, એ કે લાવ મેરી પાણીદાર ઘોડી. તો કે આને આમ કાં કીધું? તો કે દિલીપ રાજાના સમયમાં બહુરૂપી હતો અને એને પાણીદાર ઘોડી આપવાની હતી, અને એનું શરીર શાંત થઈ ગયું. તો હજી એની વાસના યાદ છે. બાપરે બાપ. મરી જાય ને. એટલે આ વાસના છે ને એટલી ખતરનાક છે. લાવ મારી ઘોડી. લાવ મેરી પાણીદાર ઘોડી. વાહ ભાઈ. धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा तुम सपने में भी मत करना, क्योंकि वो विष समान है. विष समान तो मैं तुझे समझाने के लिए कह रहा हूँ, बाकी 84 लाख योनियों में भटकाने वाली है. હવે અત્યારે મોટા ભાગે માણસો ધન સંપત્તિ અને પદ પ્રતિષ્ઠા પાછળની જ દોટ છે. જો હવે તમને આનો રસ્તો શું કરવો? અંદર બધાને પડી તો છે જ, પૈડી જ છે બધા. બધાને પડી છે, બરોબર છે ને વાસના? તો હવે શું કરશું? વાસના વગર કોઈ જીવી શકે? વાસના વગર જ જીવાય એવું નથી. પણ વાસના પડી જ છે ને, એ તો પાકું ને મુન્ના? હા એમ હોકારો દે. તો હવે હું કરું? તો કે હવે એનો ટર્ન કરી નાખો. કઈ રીતે? ભલે હોવા દો ને હોવા દો. અવાજ નો વાંધો ભલે છોટાઈ તો નસકોરા ચાલુ હું એનો વાંધો નસકોરાનો અવાજ આવે. અવાજ આવે બાકી હું જો તો ઠીક. હવે હું તમને એક વાત કરું. હવે જો વાસના પડી ને તો એને ટર્ન કઈ રીતે કરું? તો કે એક કામ કરો, મારી અંદરની કોઈ પણ વાસના છે ને એ પરમાત્માની પ્રાપ્તિ માટેની છે. હું કોઈ પણ કર્મ કરું છું ને એ પરમાત્મા માટે કરું છું. મારે જોઈ છે પરમાત્મા, મારે જોઈ છે સર્વ જીવનું કલ્યાણ. કારણ કે તમે એને તોડી ફોડી નહીં હગો. એને વાડવું પડશે. એને આજે હું તમને કહું કોઈ પણ વસ્તુને તોડવા પડવાની ના પાડી, હું ના પાડું છું. તો કે તો હું કરું? તો કૃષ્ણ કહે ને કે હું તો યોગાને ગુરુના ભજન માટે ખીજાણો છું, કે તું ગુરુનું ભજન કર. અથવા મારે તો ગુરુની સ્થિતિમાં જવું હતું ને એટલે હું યોગાને ખીજાણું છું. એ કે હું તમને બધાને ખીજાવું છું તો એટલા માટે ખીજાવું છું કે મારે ગુરુની સ્થિતિમાં જવું છે ને એટલે.
અને તમને ગુરુની સ્થિતિમાં લઈ જવા છે ને એટલે ઉદ્દેશ છે ને ઉદ્દેશ. જો આજે હું તમને કહું ચા આખું વિશ્વ પીવે કે નહીં? દાખલા તરીકે દૂધ પીતા હોય દૂધ, કોફી પીતા હોય કોફી, ચા પીતા હોય ચા, પાણી તો બધા પીવે ને. પણ હું તો પાણી પરમાત્માની સ્થિતિ માટે પીવું છું. આખી ગતિ પડી ગઈ, ઉદ્દેશ પડી ગયો. હું તો પરમાત્મા માટે થઈને એને ખીજાવું છું. તો તમારે કેવું, હું તો પરમાત્મા માટે થઈને એને સાંભળું છું. જો ઉદ્દેશ પડી ગયો. તમે કોઈ પણ વસ્તુ ક્રિયા, તમારી ક્રિયા તો એ નહીં રહે, ક્રિયાને પહેરવાની કોશિશ નહીં થાય. કારણ કે ક્રિયા છે ને એ મહત્વનું નથી, તમારો ઉદ્દેશ મહત્વનો છે. એમ વાસના છે ને એ મહત્વનું નથી, તમારો ઉદ્દેશ પરમાત્મા થઈ જવો જોઈએ. કોઈ પણ ક્રિયા પાછળ નહીં કે હું ડગલું વાળું છું ને, મારો ઉદ્દેશ તો પરમાત્મા. હું ઘરવાળી એને બાજુ છું પણ મારો ઉદ્દેશ પરમાત્મા હે. મારે કઈ જોતું નથી. એમ ઉદ્દેશ જેથી ફરી જાય ને એટલે તમારી ક્રિયા ભલે ગમે એ રહી, તમારો ઉદ્દેશ છે ને પરમાત્મા થઈ જાય. ક્રિયાને તમે તોડી ફોડી નહીં હગો એટલે તમારો ઉદ્દેશ ફરી જાય ને એટલે ક્રિયા ગૌણ થઈ જાય. જ્યારે તમારો ઉદ્દેશ પરમાત્મા હોય કે હું તો કોઈ પણ કર્મ કરું છું, પણ કર્મ એટલે સત્ય રીતે, ખોટી રીતે નહીં. છેતરવાના, તમારી જાતને તમે ન છેતરતા. સત્ય રીતે તમારો ઉદ્દેશ જ્યારે પરમાત્મા થઈ જાય ને ત્યારે તમારી જે કોઈ ક્રિયા હશે ને એ પરમાત્માને ટચ થઈ જાય. પછી ક્રિયા છે ને એ ગૌણ બની જાય. બોલો સદગુરુ મહારાજની જય. અચૂક મહારાજ એક ભજન